આજે આપણે આરએસ કુર્મીમાં આઈસી એન્જિન્સ જે છે જનરલી મોટે ભાગે કોમ્પિટિટિવ એક્ઝામના સિલેબસમાં હોય છે, તો તેની કેટલીક થિયરીઝ જોઈશું આરએસ કુર્મી મુજબ. ચાલો ચાલુ કરીએ. એન્જિન ઇન વિચ ધ કમ્બશન ઓફ ફ્યુલ ટેક પ્લેસ ઇનસાઇડ ધ એન્જિન સિલિન્ડર આર કોલ્ડ ઇન્ટરનલ કમ્બશન એન્જિન. એટલે કે એક એવું એન્જિન અથવા એક એવી વસ્તુ કે જેમાં ઇન્ટરનલી કમ્બશન થતું હોય. આપણે ગેસનો ચૂલો જોઈએ તો ગેસના ચૂલામાં એક્સટર્નલી કમ્બશન થતું હોય, તમે જોઈ શકો કમ્બશન. જ્યારે એક ગાડીના જે એન્જિન હોય છે તેમાં ઇન્ટરનલી કમ્બશન થતું હોય, મીન્સ કે ત્યાં પણ ફ્યુલ જે છે બર્ન જ થતું હોય છે, પરંતુ ઇન્ટરનલી થતું હોય, તમે બહારથી જોઈ નહીં શકો, એટલે તેને કહેવાશે ઇન્ટરનલ કમ્બશન એન્જિન. તેને આપણે આઈસી એન્જિન તરીકે લખીએ છીએ, બરાબર. શોર્ટમાં લખવું હોય તો આઈસી એન્જિન. The working pressure and temperature inside cylinder of the IC engine is very high. પ્રેશર અને ટેમ્પરેચર ઘણું હાઈ હોય છે અને તેની એફિશિયન્સી જનરલી 35 થી 40% હોય છે. બે પ્રકારના આઈસી એન્જિન હોય છે, 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક. પહેલાં 2 સ્ટ્રોક વપરાતા હતા, હવે જનરલી બંધ થઈ ગયા છે 2 સ્ટ્રોક. 2 stroke engine, the working cycle is completed in 2 stroke of the piston or 1 revolution of the crankshaft. બરાબર. પિસ્ટનના 2 સ્ટ્રોકની અંદર આખી સાયકલ જે છે થર્મોડાયનેમિક સાયકલ, બરાબર, ઓટો સાયકલ, ડીઝલ સાયકલ, તો તે 2 સ્ટ્રોકમાં પતી જતી હોય છે. શામાં? 2 સ્ટ્રોક એન્જિનમાં, અથવા ક્રેન્કના એક જ રિવોલ્યુશનમાં પતી હોય, આવું પણ તમે કહી શકો છો. 4 સ્ટ્રોક એન્જિનમાં સાયકલ કમ્પ્લીટ્સ ઇન 4 સ્ટ્રોક, 4 સ્ટ્રોકની અંદર સાયકલ કમ્પ્લીટ થતી હોય છે. અથવા તમે એમ પણ કહી શકો કે ક્રેન્ક શાફ્ટના 2 રિવોલ્યુશનની અંદર સાયકલ કમ્પ્લીટ થતી હોય છે. સિક્વન્સ ઓફ ધ ઓપરેશન ઇન અ સાયકલ, એ જે આખી થર્મોડાયનેમિક સાયકલ છે, તમને ખબર જ છે, ઓટો સાયકલ તમે ભણ્યા જ હશો, બરાબર. ઓટો સાયકલમાં ખબર છે આ જે સ્ટ્રોક છે કમ્પ્રેશન સ્ટ્રોક, આ જે સ્ટ્રોક હતો સક્શન સ્ટ્રોક, આ કમ્પ્રેશન સ્ટ્રોક. એના પછી આ આખો જે સ્ટ્રોક છે એક કોન્સ્ટન્ટ વોલ્યુમ બર્નિંગ પ્રોસેસ, પછી આ એક્સપાન્શન સ્ટ્રોક, અને આ કોન્સ્ટન્ટ વોલ્યુમ એક્ઝોસ્ટ અથવા કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્શન, બરાબર. સાયકલ આપણે આગળ જોઈશું ત્યારે ડિટેલમાં ભણીશું, બરાબર. પરંતુ જનરલી 4 ઓપરેશન હોય છે. કયા કયા? પહેલો સક્શન સ્ટ્રોક, પછી કોમ્પ્રેશન સ્ટ્રોક, એક્સપાન્શન અથવા વર્કિંગ સ્ટ્રોક, અને ચોથો એક્ઝોસ્ટ સ્ટ્રોક. સક્શન સ્ટ્રોકમાં શું થતું હોય છે કે ફ્યુલ વેપર જે છે ઇન કરેક્ટ પ્રોપોર્શન સપ્લાય ટુ ધ એન્જિન સિલિન્ડર. ફ્યુલ અને વેપર, ફ્યુલની વેપર અને એર, આ બંનેને ઓટો સાયકલની અંદર કરેક્ટ પ્રોપોર્શનમાં, શામાંથી આ બધું કરેક્ટ પ્રોપોર્શનમાં મિક્સર શામાં થતું હોય? કાર્બ્યુરેટરમાં. તો એ કાર્બ્યુરેટરમાંથી એ મિક્સર કરેક્ટ પ્રોપોર્શનમાં મિક્સ થઈને એન્જિન સિલિન્ડરને સક્શન સ્ટ્રોકની અંદર સપ્લાય કરવામાં આવે. કમ્પ્રેશન સ્ટ્રોકની અંદર આ જે મિક્સર સપ્લાય કર્યું તે કમ્પ્રેસ થાય, અને એક્સપાન્શન અથવા વર્કિંગ સ્ટ્રોકની અંદર ફ્યુલ વેપર ફાયર્ડ, એટલે કોમ્પ્રેશન સ્ટ્રોક છે જે એ જ્યારે પતવાનો હોય, એન્ડ થવાનો હોય, ત્યારે તેમાં સ્પાર્ક કરવામાં આવે અને આપણું જે મિક્સચર છે એ બર્ન થાય. અને એ બર્ન થયા એના કારણે ઘણું વધારે ટેમ્પરેચર અને પ્રેશર જનરેટ થાય. અને હવે એના પછીનો જે સ્ટ્રોક છે એક્સપાન્શન સ્ટ્રોક, તેમાં જે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર ગેસીસ હોય છે તેના કારણે પિસ્ટન જે છે એ ટીડીસીથી બીડીસી તરફ આવે છે, અને જે એક્સપાન્શન સ્ટ્રોક છે એ થાય છે. Due to the expansion of the combustion product in the engine cylinder, sudden rise of pressure pushes the piston with a great force and rotate the crankshaft. The crankshaft in turn drive the machine connected to it. એક્ઝોસ્ટ સ્ટ્રોકમાં શું થાય છે? તો જે કોઈ પણ બર્ન્ડ ગેસીસ છે આર એક્ઝોસ્ટેડ ફ્રોમ ધ એન્જિન સિલિન્ડર સો એઝ ટુ મેક સ્પેસ અવેલેબલ ફોર ધ ફ્રેશ ફ્યુલ વેપર. એટલે હવે આપણું આખું સાયકલ પતી ગઈ છે, તો હવે જે નકામના લો ટેમ્પરેચર લો પ્રેશરવાળો જે ગેસીસ છે તેને આપણે વાતાવરણમાં બહાર એક્ઝોસ્ટ કરી દઈએ છીએ, બરાબર. તો આ 4 ઇમ્પોર્ટન્ટ સ્ટ્રોક: સક્શન, કમ્પ્રેશન, એક્સપાન્શન અને એક્ઝોસ્ટ. એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ 2 સ્ટ્રોક ઓવર ધ 4 સ્ટ્રોક સાયકલ એન્જિન્સ. એડવાન્ટેજ કયા કયા છે?
ટુ સ્ટ્રોક સાયકલ gives twice number of power stroke. ટુ સ્ટ્રોક સાયકલ જે છે એ 2 ગણા વધારે પાવર સ્ટ્રોક આપે છે ધેન 4 સ્ટ્રોક સાયકલ એન્જિન. કેમ? તો તમને ખબર જ હશે, આ પિસ્ટન સિલિન્ડર એરેન્જમેન્ટ છે, આ આપણી ક્રેન્ક શાફ્ટ છે, બરાબર. હવે ટુ સ્ટ્રોકની અંદર શું થશે, આ જે તમારું ક્રેન્ક શાફ્ટ એક રોટેશન કરશે, ધારો કે આ ક્રેન્ક શાફ્ટની સાથે તમારું ટાયર જોડેલું છે, બરાબર. ક્રેન્ક શાફ્ટની સાથે વ્હીકલનું ટાયર જોડેલું છે. હવે આ તમારો ક્રેન્ક શાફ્ટ એક રોટેશન કરશે, બરાબર, એટલે કે પિસ્ટન ઉપરથી નીચે આવે અને નીચેથી ફરી ઉપર જાય, એટલે કે 2 સ્ટ્રોક અથવા આનું એક રિવોલ્યુશન, બરાબર. તો 2 સ્ટ્રોક અથવા એક રિવોલ્યુશનમાં તમારું જે ટાયર છે તે પણ એક રિવોલ્યુશન ફર્યું એવું આપણે ધારી લઈએ. તો તમે અહીં જોઈ શકો છો કે એક રિવોલ્યુશન ફરે તેમાં એકવાર તમારો જે પાવર સ્ટ્રોક છે તે થશે, એટલે કે એક રિવોલ્યુશનમાં એકવાર તમને પાવર સ્ટ્રોક મળી જશે. શાની અંદર? ટુ સ્ટ્રોકની અંદર. જ્યારે 4 સ્ટ્રોકમાં શું થશે, 2 રિવોલ્યુશન, એટલે કે તમારું ટાયર 2 વાર ફરશે ને ત્યારે ફક્ત એકવાર તમને પાવર સ્ટ્રોક મળશે, બરાબર. તો હવે તમે જોઈ શકો છો, હવે તમારું ટાયર એકવાર ફરે અને એકવાર પાવર સ્ટ્રોક મળી જતો હોય તો તમને તમારો જે એન્જિનનો પાવર છે તે વધારે છે, મીન્સ કે 2 સ્ટ્રોકમાં પાવર વધારે મળશે. જ્યારે 4 સ્ટ્રોકની અંદર તમારું વ્હીલ જે છે 2 વાર રોટેટ કરશે ત્યારે ફક્ત એક જ વાર પાવર સ્ટ્રોક મળશે. તો આ જે છે એ પાવર ઓછો આપશે 4 સ્ટ્રોક એન્જિન. એટલે અહીં જણાવ્યું છે કે 2 સ્ટ્રોક એન્જિન ડેવલપ ટ્વાઇસ ધ પાવર એઝ ધેટ ઓફ 4 સ્ટ્રોક સાયકલ એન્જિન. For the same power developed, two-stroke cycle engine is lighter, bulky and occupies less floor area. એટલે કે 2 સ્ટ્રોક એન્જિન જે છે તેની સાઇઝ નાની હશે, બરાબર, કમ્પેર ટુ 4 સ્ટ્રોક એન્જિન. કેમ કે બંનેનો જો પાવર તમારે સેમ કરવો હોય તો 4 સ્ટ્રોક એન્જિનની સાઇઝ તમારે વધારવી પડશે. 2 સ્ટ્રોક સાયકલ એન્જિન એઝ લાઇટર ફ્લાયવ્હીલ. હવે 2 સ્ટ્રોકમાં તમને ફ્લાયવ્હીલ પણ નાનું જોઈશે. કેમ? કેમ કે પાવર જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયેલો છે, મીન્સ કે એક રિવોલ્યુશનમાં એકવાર પાવર મળી જ જાય છે, બહુ વાંધો નથી. તો તમારે એનર્જી વધારે સ્ટોર કરવાની જરૂર નથી, એટલે લાઇટર ફ્લાયવ્હીલ જોઈએ. જ્યારે આની અંદર 2 વાર રિવોલ્યુશન થશે અને ત્યારે ફક્ત એક જ વાર પાવર મળશે, અને જે એક જ વાર પાવર મળશે 2 રિવોલ્યુશનમાં તે ઘણો વધારે હશે, અને એ ઘણો વધારે હશે તો તેને તમારે સ્ટોર કરવા માટે હાઈ વેઇટનું ફ્લાયવ્હીલ જોઈશે, એટલે કે હેવી ફ્લાયવ્હીલ જોઈશે. And gives a higher mechanical efficiency than a 4-stroke cycle engine. મિકેનિકલ એફિશિયન્સી પણ જે છે 2 સ્ટ્રોક સાયકલની એ કેવી હશે? વધારે હશે. કેમ? કેમ કે એમાં તમને એ 2 સ્ટ્રોક એટલે કે એક જ રિવોલ્યુશનમાં તમને એક પાવર સ્ટ્રોક મળી જાય છે. તો હવે એક જ રિવોલ્યુશનમાં મળી જતું હોય તો એક જ રિવોલ્યુશનમાં જે ફ્રિક્શન લોસ થાય તે ઓછો હોય, જ્યારે આની અંદર 2 રિવોલ્યુશનમાં મળે એટલે 2 રિવોલ્યુશનમાં ફ્રિક્શન લોસ વધારે હોય. તો મિકેનિકલ એફિશિયન્સી 4 સ્ટ્રોકની ઓછી થશે. ક્યારે? કે જ્યારે બંને આ 2 સ્ટ્રોક સાયકલવાળું જે એન્જિન છે તે સેમ પાવર માટે તમે યુઝ કરશો ત્યારે. ડિસએડવાન્ટેજીસ જોઈએ આપણે. The thermal efficiency of 2-stroke cycle engine is less than that of 4-stroke cycle engine because a 2-stroke engine has a less compression ratio than that of the 4-stroke cycle engine. થર્મલ એફિશિયન્સી જે છે તે 2 સ્ટ્રોક સાયકલ એન્જિનની ઓછી હશે. મિકેનિકલ એફિશિયન્સી જે છે તે આની વધારે, મિકેનિકલ એફિશિયન્સી વધારે, જ્યારે થર્મલ એફિશિયન્સી ઓછી. Then a 4-stroke cycle engine because 2-stroke engine has a less compression ratio. બરાબર. આપણને ખબર જ છે આપણે થર્મલ એફિશિયન્સી કેવી રીતના શોધીએ છીએ ઓટો સાયકલની અંદર. થર્મલ એફિશિયન્સી ઇઝ ઇક્વલ 1 - 1/r⁻⁻1. હવે કમ્પ્રેશન રેશિયો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કમ્પ્રેશન રેશિયો જે છે 2 સ્ટ્રોકનો ઓછો તો નીચેની વેલ્યુ ઓછી, તો તમને ખબર જ છે નીચેની વેલ્યુ હશે તો ઉપરની વેલ્યુ વધી જશે, ઉપરની વેલ્યુ વધશે તો 1 - આ જે મોટું વસ્તુ બાદ થશે તો આ એફિશિયન્સી ઘટશે. અને 4 સ્ટ્રોકની અંદર કમ્પ્રેશન રેશિયો વધારે હશે અને તેના કારણે તેની એફિશિયન્સી વધારે હશે.
Overall efficiency of the two-stroke cycle engine also less than that of four-stroke cycle engine. ઓવરઓલ એફિશિયન્સી એટલે ખબર જ છે, જ્યારે તમે મિકેનિકલ અને થર્મલ આ બંને એફિશિયન્સીને ગણો ત્યારે કન્સિડર કરો ત્યારે ઓવરઓલ એફિશિયન્સી મળે, અને ઓવરઓલ એફિશિયન્સી જે છે ટુ સ્ટ્રોકની ઓછી હશે. The consumption of lubricating oil is large in the case of two-stroke cycle engine. Two-stroke cycle engineમાં જે ઓઇલનું કન્ઝપ્શન છે તે પણ વધારે થશે બીકોઝ ઓફ હાઈ ઓપરેટિંગ ટેમ્પરેચર. હવે હાઈ ઓપરેટિંગ ટેમ્પરેચર કેમ હોય છે? તો પહેલાંમાં 4 સ્ટ્રોક થાય છે ત્યારે એક જ પાવર સ્ટ્રોક મળે છે. પાવર સ્ટ્રોક એટલે કે જ્યારે કમ્બશન થયું તે સ્ટ્રોક, અને આની અંદર ટુ સ્ટ્રોકની અંદર એક પાવર સ્ટ્રોક મળે છે. તમે જોઈ શકો છો ફક્ત ટુ સ્ટ્રોકની અંદર જ્યારે એક પાવર સ્ટ્રોક મળતો હોય જ્યારે ટેમ્પરેચર ઘટવા માટેનો ટાઈમ બહુ જ ઓછો હોય, મીન્સ કે ટેમ્પરેચર ઘણું હાઈ હોય છે, તેથી લુબ્રિકેટિંગ ઓઇલ વધારે પડતું વપરાય છે. હવે જે વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ ફોર ધ ફોર સ્ટ્રોક સાયકલ પેટ્રોલ એન્જિન. ફોર સ્ટ્રોક સાયકલ પેટ્રોલ એન્જિન માટેનો વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ. વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ સ્ટાર્ટ કરીએ આપણે તો ઇનલેટ વાલ્વ ઓપન. સ્ટાર્ટિંગમાં ઇનલેટ વાલ્વ ઓપન થાય છે. ક્યારે ઓપન થાય છે? તો ઇનલેટ વાલ્વ ઓપન એટ 10 to 20 ડિગ્રી બિફોર ટોપ ડેડ સેન્ટર. આ જે છે ટીડીસીની પહેલાં 10 થી 20 ડિગ્રી પહેલાં તમારો ઇનલેટ વાલ્વ ઓપન થઈ ગયો. ઇનલેટ વાલ્વ ઓપન થયો એટલે તમારો સક્શન સ્ટ્રોક ચાલુ થશે. બરાબર. હવે સક્શન સ્ટ્રોક ચાલુ થશે ક્યાં સુધી? જ્યાં સુધી તમારો ઇનલેટ વાલ્વ ક્લોઝ નહીં થાય ત્યાં સુધી. હવે આ અહીંથી ચાલુ થયું 10 થી 20 ડિગ્રી બિફોર ટોપ ડેડ સેન્ટર. એ જઈ રહ્યું છે, આગળ વધી રહ્યું છે. બોટમ ડેડ સેન્ટર આવી ગયું, તો બોટમ ડેડ સેન્ટરે પણ તમારે ક્લોઝ નથી કરવાનું. શા માટે ક્લોઝ નથી કરવાનું? તો તેના માટેનો ક્વેશ્ચન તમે આગળ મળશે. હવે એનાથી પણ આગળ વધી ગયું અને તમારે બીડીસીથી પણ ઉપર ગયા, અને કેટલું ઉપર ગયા? તો 30-40 ડિગ્રી આફ્ટર બોટમ ડેડ સેન્ટર. ત્યારે તમારો ઇનલેટ વાલ્વ ક્લોઝ થઈ જશે. મીન્સ કે આખો જે સ્ટ્રોક થયો સક્શન સ્ટ્રોક. સક્શન સ્ટ્રોકમાં શું થશે? ફ્યુલ અને એર જે છે તે આપણા સિલિન્ડરની અંદર આવશે. હવે ઇનલેટ વાલ્વ ક્લોઝ થઈ ગયો ક્યારે? 30 થી 40 ડિગ્રી આફ્ટર બોટમ ડેડ સેન્ટર. તો ત્યાંથી તમારો કોમ્પ્રેશન સ્ટ્રોક ચાલુ થશે. કયો સ્ટ્રોક? કમ્પ્રેશન સ્ટ્રોક ચાલુ થશે. કમ્પ્રેશન સ્ટ્રોક ચાલુ થયો. કમ્પ્રેશન સ્ટ્રોક સ્ટાર્ટ ક્યારે થશે? 30 થી 40 ડિગ્રી આફ્ટર બોટમ ડેડ સેન્ટર. અને એ કોમ્પ્રેશન સ્ટ્રોક તમારો પતશે 20 થી 30 ડિગ્રી બિફોર ટીડીસી. બરાબર. તો અહીં સુધી આ જે છે એ 20 થી 30 ડિગ્રી બિફોર ટીડીસી. તો અહીં સુધી તમારો કોમ્પ્રેશન સ્ટ્રોક ગણાશો. હવે ઇગ્નિશન ઓફ ચાર્જ ટેક પ્લેસ 20 to 30 ડિગ્રી બિફોર ટીડીસી. 20 થી 30 ડિગ્રી બિફોર ટીડીસી અહીં તમારો સ્પાર્ક થશે. સ્પાર્ક થશે ક્યારે? 20 to 30 ડિગ્રી બિફોર ટીડીસી. પછી એક્સપાન્શન સ્ટાર્ટ થશે 20 to 30 ડિગ્રી બિફોર ટીડીસી. એટલે આ જે હતું ત્યાંથી અહીંથી એક્સપાન્શન સ્ટાર્ટ થશે. અહીંથી જ એ એક્સપાન્શન તમારું ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી એક્ઝોસ્ટ વાલ્વ ઓપન નહીં થાય ત્યાં સુધી. તો 20 થી 30 ડિગ્રી જ્યારે તમારો સ્પાર્ક થયો ત્યાંથી તમારું ચાલુ થયું એક્સપાન્શન, અને એ એક્સપાન્શન તમારું એન્ડ થશે 30 to 50 ડિગ્રી બિફોર બીડીસી. એટલે કે બોટમ ડેડ સેન્ટરથી 30 થી 50 ડિગ્રી પહેલાં તમારો એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે ને ત્યાં તમારો એક્સપાન્શન સ્ટ્રોક પતશે. એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે 30 થી 50 ડિગ્રી પહેલાં બિફોર બોટમ ડેડ સેન્ટર, અને ક્લોઝ થશે 10 થી 15 ડિગ્રી આફ્ટર ટીડીસી. અને એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થયો અને આ જે છે આખો એક્ઝોસ્ટ સ્ટ્રોક તમે જોઈ શકો છો. એક્ઝોસ્ટ સ્ટ્રોક અહીં પતશે ક્યારે? 10 થી 15 ડિગ્રી આફ્ટર ટીડીસી. બરાબર. હવે ઇનલેટ વાલ્વ જે ઓપન થયો તો આ તમને ખબર છે 10 થી 20 ડિગ્રી, અને એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ થયો કેટલા? 10 થી 15 ડિગ્રી. તો એ બંને વચ્ચેનું તમે જોઈ શકો છો આ જે છે આ તેને કહેવાશે વાલ્વ ઓવરલેપ. શું કહેવાશે? વાલ્વ ઓવરલેપ. તે આપણે આગળ જોઈશું. ઇનલેટ વાલ્વ ઓફ ફોર સ્ટ્રોક આઈસી એન્જિન રિમેન ઓપન ફોર 230 ડિગ્રી. બરાબર. ડાયરેક્ટલી આ ક્વેશ્ચન પૂછાય છે, યાદ રાખી લેજો. ઇનલેટ વાલ્વ 230 ડિગ્રી માટે ઓપન થાય છે. કઈ રીતે? તો ઇનલેટ વાલ્વ જે ઓપન થયો 10 થી 20 ડિગ્રી પહેલાં ગણતરી કરીને જોઈ લઈએ. ધારો કે 20 ડિગ્રી પહેલાં ઓપન થયો, પછી આ આખું 180 ડિગ્રી થશે,
પ્લસ બીજું અહીં કેટલું ઓપન રહ્યું 20 થી 30 ડિગ્રી, ધારો કે 30 લઈ લે બરાબર. તો 3 ને 2 5 અને 8 ને 5 13, તો થશે 230 બરાબર. ધ ઇનલેટ charge is compressed when both valve, inlet valve and exhaust valve, are closed. Easy છે. Charge is ignited with the help of spark plug. The pressure inside engine cylinder is above atmospheric pressure during the exhaust stroke. બરાબર. આ એક ધ્યાન રાખજો કે એક્ઝોસ્ટ સ્ટ્રોકમાં જે તમારું પ્રેશર છે એ તમારું અબવ એટમોસ્ફિયરિક પ્રેશર હોવું જોઈએ, તો જ તમારું જે અંદરની કમ્બશન પ્રોડક્ટ છે તે બહાર જશે. ડીઝલ સાયકલમાં તેનો વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ જોઈએ. જો આ બંને વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામમાં ડિફરન્સ છે થોડો ઘણો બરાબર. તો ફોલોઈંગ આર ધ ઇમ્પોર્ટન્ટ ફોર ધ 4-સ્ટ્રોક સાયકલ ડીઝલ એન્જિન. ઇનલેટ વાલ્વ ઓપન 10 થી 20 ડિગ્રી બિફોર ટીડીસી, ઉપર પણ 10 થી 20 ડિગ્રી હતું. ઇનલેટ વાલ્વ ઓપન 10 થી 20 ડિગ્રી બિફોર ટીડીસી, ક્લોઝિસ 25 થી 40 ડિગ્રી આફ્ટર બીડીસી. ક્યાં ગયો? ઇનલેટ વાલ્વ ઓપન, પછી આખો સક્શન સ્ટ્રોક, ઇનલેટ વાલ્વ ક્લોઝિસ. ઓકે, આ ચેન્જ થયું છે ઉપરના કરતાં, 25 થી 40 અને ઉપર હતું 30 થી 40 બરાબર. પછી છે 10 થી 15 ડિગ્રી બિફોર ટીડીસી, ફ્યુલ વાલ્વ ઓપન. પેલામાં સ્પાર્ક થાય છે જ્યારે આની અંદર ફ્યુલ વાલ્વ ઓપન થશે અને ફ્યુલ વાલ્વ ક્લોઝ થશે બરાબર. તો ફ્યુલ વાલ્વ ઓપન થશે 10 થી 15 ડિગ્રી બિફોર ટોપ ડેડ સેન્ટર, ફ્યુલ વાલ્વ ક્લોઝ થશે 15 થી 20 ડિગ્રી આફ્ટર ટોપ ડેડ સેન્ટર. પછી કમ્પ્રેશન ચાલુ થશે, કમ્પ્રેશન ઇનલેટ વાલ્વ ક્લોઝ થાય ત્યાંથી કમ્પ્રેશન ચાલુ થાય, એટલે કે અહીં 25 થી 1 મિનિટ ઓકે આ રહ્યું જોઈ જઈશું બરાબર. 25 થી 40 આફ્ટર બીડીસી કમ્પ્રેશન સ્ટાર્ટ, અને એન્ડ થશે જ્યારે ફ્યુલ વાલ્વ ઓપન થાય ત્યારે, એટલે કે અહીંયા બરાબર 10 થી 15 ડિગ્રી બિફોર ટીડીસી. પછી એક્સપાન્શન સ્ટાર્ટ થશે 10 થી 15 ડિગ્રી આફ્ટર ટીડીસી, એટલે કે જ્યારે ફ્યુલ વાલ્વ ક્લોઝ થાય ત્યારે 10 થી 15 ડિગ્રી આફ્ટર ટીડીસી, એટલે કે ફ્યુલ વાલ્વ ક્લોઝ થયો ત્યારથી તમારું ચાલુ થશે, અને એન્ડ એટ ધ 30 to 50 ડિગ્રી બિફોર બીડીસી. 30 to 50 ડિગ્રી બિફોર બીડીસી, કે જ્યારે એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થાય ત્યારે એક્સપાન્શન સ્ટ્રોક પતશે. એક્ઝોસ્ટ વાલ્વ ઓપન એટ 30 to 50 ડિગ્રી બિફોર બીડીસી. 30 to 50 ડિગ્રી બિફોર બીડીસી એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે, અને ક્લોઝિસ ધ 10 to 15 ડિગ્રી આફ્ટર ટીડીસી. ક્લોઝિસ 10 to 15 ડિગ્રી આફ્ટર ટીડીસી. આ જોઈ શકો છો એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝિસ બરાબર. એ કેટલા? 10 થી 15 ડિગ્રી આફ્ટર ટીડીસી. અહીં પણ તમારો વાલ્વ ઓવરલેપ થશે કે જ્યારે એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ થાય અને ઇનલેટ વાલ્વ ઓપન થાય તો તેને કહેવાશે વાલ્વ ઓવરલેપ. In diesel engine, fuel is injected in the form of fine spray into the engine cylinder, which get ignited due to the high temperature of the compressed air. હવે તમને થશે કે આની અંદર આપણે યાદ શું રાખવાનું. તો મેં ઘણી બધી એક્ઝામ્સ આપી છે બરાબર, તો તેમાં મારા એક્સપિરિયન્સ મુજબ હું તમને કહી દઉં. જો આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાશે તો ડાયરેક્ટલી આ જે RS કુર્મીની બુકમાંના ક્વેશ્ચન છે તે ડાયરેક્ટલી પૂછાશે, અને એ જે ક્વેશ્ચન છે તે બહુ જ ઇઝી છે. તો તમને જ્યારે પણ જોઈશું આના ક્વેશ્ચન જોઈશું આપણે, તો ત્યારે તમને ખબર પડી જશે કે બહુ જનરલી વસ્તુ કંઈ બહુ યાદ રાખવાની નથી. આની અંદર થોડી ઘણી વસ્તુ યાદ રાખવાની છે કે 10 થી 20 ડિગ્રી પહેલાં ઓપન થશે, પછી બીજું વાલ્વ ઓવરલેપ છે 230 ડિગ્રી બરાબર. તો જ્યારે ક્વેશ્ચન જોઈશું ત્યારે હું કહી દેવા કે શું યાદ રાખવાનું છે. આ ફક્ત તમારે સમજી લેવાનું અત્યારે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે કમ્પેરિઝનથી સ્ટાર્ટ કરીશું.